નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના 33 જિલ્લાના 18,464 જેટલા ગામોમાં ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે, જેમાં ખેડૂતોએ શેનું વાવેતર કરેલું છે એના ફોટા પાડી અને જે વેબસાઇટમાં અપલોડ કરવામાં આવશે એના ઉપરથી આપણે અંદાજ મારી શકાશે કે ગુજરાતમાં ચાલુ વર્ષે આ સિઝન દરમિયાન કેટલું વાવેતર થયું છે અને કયા સમય નવેમ્બરમાં શેનું વાવેતર છે. આ બધો રેકોર્ડ એ વેબસાઇટમાં ઉપલબ્ધ થશે. અને હવે આના પહેલાં શું થતું હતું કે જે રેકોર્ડમાં જે આંકડાકીય માહિતી આવે કેટલું વાવેતર થયું છે એ અંદાજિત આવતી હોય છે. એમાં 100% માહિતી ના હોય, પણ આનાથી 100% માહિતી થઈ શકશે. અને ગામના નમૂના 12માં પાણીપત્રકમાં જે માહિતી અત્યાર સુધી ઉપલબ્ધ નથી એ હવેના જે સર્વે કરવામાં આવશે એનાથી આ માહિતી પણ ઉપલબ્ધ થઈ જશે, જેનાથી 100% સંપૂર્ણ માહિતી જે સરકારને આનાથી મળી જશે. અને આના જે ડિજિટલ ક્રોપ સર્વેથી જે રજિસ્ટ્રેશન માટે જે સરકારને ખરીદી કરવાની હોય એનો પણ ચોક્કસ અંદાજ આવી શકશે. આ પહેલાં કંઈ પાકું 100% અનુમાન હતું નહીં, અને હવે આનાથી સરકારે જે એક નવું પગલું ભરેલું છે અને 45 દિવસની અંદર જે આ રવિ સિઝનનો જે ક્રોપ સર્વે કરવા માટે જે ગ્રામસેવકો તલાટી એમને બધાને સૂચનાઓ આપવામાં આવી છે. નમસ્કાર.